મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી 139 બસોનો કરાવ્યો શુભારંભ। આદિજાતિ જિલ્લાઓના દુર્ગમ અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવા આવવા માટે મળી રહેશે સુરક્ષિત પરિવહન સેવા। તમામ બસો જીપીએસ પદ્ધતિથી સજ્જ। વેબ પોર્ટલ દ્વારા વિદ્યાર્થીઓનું થશે દૈનિક મોનિટરિંગ। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક। કૃષિ, નાણાં અને શિક્ષણ વિભાગના ચાલી રહેલા કાર્યો અને વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે થઈ વિસ્તૃત ચર્ચા। વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધારવા અપાયું માર્ગદર્શન। રાજ્યમાં ચાંદીપુરાના કેસો વચ્ચે આરોગ્ય વિભાગ સતર્ક। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 શંકાસ્પદ કેસો નોંધાતા તંત્ર સાબદું। જિલ્લા આરોગ્ય વિભાગની ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્વેલન્સની કામગીરી પૂરજોશમાં। ફોગિંગ અને સ્વચ્છતા અભિયાન પણ ચાલુ। દક્ષિણ ગુજરાત માટે આગામી 48 કલાક ભારે। નવસારી, વલસાડ, દમણ સહિતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ। નવસારીના વાંસદામાં 3.5 ઇંચથી વધુ વરસાદ। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી। દક્ષિણ ગુજરાતના 19 તાલુકાઓમાં વરસાદી માહોલ। પેપર લીક કરનારની ખેર નહીં। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દોષિતોને મળશે કડક સજા। એનડીએ સંસદીય દળની મંગલ મિશન બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કોઈપણ પ્રકારની એફટીએમાં ખેડૂતોના હિતને નહીં થાય નુકસાન। ચોમાસુ સત્રના બીજા દિવસે સંસદની કામગીરીમાં વિક્ષેપ। બંને ગૃહોમાં વિપક્ષનો હોબાળો યથાવત। લોકસભા સ્પીકરે સુચારુ રૂપે કામગીરી ચલાવવા સહયોગની કરી અપીલ। બંને ગૃહોની કામગીરી આવતીકાલ સુધી સ્થગિત। સિક્કિમના નામચીમાં ભૂસ્ખલનને કારણે નિર્માણાધીન સુરંગ ધસતા સર્જાઈ દુર્ઘટના। 10 શ્રમિકોના મોત, અનેક ફસાયા હોવાની આશંકા। યુદ્ધ સ્તરે બચાવ અભિયાન ચાલુ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તમાંગ સાથે કરી વાતચીત। શક્ય તમામ મદદની આપી ખાતરી। યુક્રેનના ઓડેસા બંદર પર 4 ભારતીયોના મોત મુદ્દે ભારતનો કડક સંદેશ। રશિયાના રાજદ્વારીને પાઠવ્યા સમન્સ। વાણિજ્યિક જહાજ પર થયેલા હુમલા અંગે વ્યક્ત કરી નારાજગી। પશ્ચિમ એશિયામાં યુદ્ધની પરિસ્થિતિ। સતત 10મા દિવસે અમેરિકાનો ઈરાન પર હુમલો। ઈરાનનો વળતો પ્રહાર। હોર્મુઝ જળમાર્ગમાં ટેન્કર પર સાધ્યું નિશાન। હુતી સમાજે સાઉદી અરેબિયા વિરુદ્ધ દરિયાઈ નાકાબંધીની કરી જાહેરાત। ભારતીય શેર બજારમાં જોવા મળ્યું નરમાઈભર્યું વલણ। સેન્સેક્સમાં 238 આંકનો ઘટાડો। નિફ્ટી 51 આંક નીચે સરક્યો। મેટલ ફાર્મા ઇન્ડેક્સમાં વધારા સાથે બંધ। ડોલર સામે રૂપિયો 21 પૈસા મજબૂત। બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ $89 પાર।